નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આશુતોષ વિદ્યાલય ઓનલાઈન ક્લાસમાં આપ સૌનું ફરીવાર હાર્દિક સ્વાગત કરું છું. ધોરણ 12 અર્થશાસ્ત્રની અંદર આપણે ચેપ્ટર નંબર 5 ગરીબી જેની ચર્ચા કરતા હતા. તેમાં ગયા લેક્ચરની અંદર આપણે એક પ્રશ્ન, આ પાઠને આપણે પ્રશ્નો સ્વરૂપે ભણીએ છીએ, તો એમાંનો એક પ્રશ્ન છે એ આપણે પૂરો કર્યો હતો કે ભાઈ ગરીબીના સ્વરૂપો, જેમાં નિરપેક્ષ ગરીબી અને સાપેક્ષ ગરીબી, આ બેની ચર્ચા આપણે કરી હતી. ત્યાર પછી આપણે નવા પ્રશ્નની શરૂઆત કરી હતી. પ્રશ્ન નંબર 2, ગરીબી એટલે શું? ગરીબીના નિર્દેશકો જણાવો. આવો પ્રશ્ન હતો. ગરીબી એટલે શું? ગરીબીના નિર્દેશકો જણાવો. તો આપણે પહેલા પ્રશ્નમાં અને જ્યારે પાઠની શરૂઆત કરી ત્યારે પણ જોયું હતું કે ગરીબી એટલે શું, ગરીબી કોને કહેવાય તેની આપણે વાત કરી હતી. અને એના ઉપરથી આપણે ગરીબી રેખા એવા શબ્દનો પણ આપણે પરિચય મેળવ્યો હતો, બરાબર. અને આ પ્રશ્ન શરૂ કર્યો ત્યારે પણ આપણે જોયું હતું ગરીબી એટલે શું. ત્યાર પછી ગરીબીના નિર્દેશકો કોને કહેવાય, કે ભાઈ જે ગરીબીની સ્થિતિ એટલે કે ગરીબીની કક્ષા અને ગરીબીનું બંધારણનો નિર્દેશ કરે તેને શું કહેવાય છે? ગરીબીના નિર્દેશકો કહેવાય છે. કેટલી ગરીબી છે, કેવી ગરીબી છે, એનો જે નિર્દેશ કરે, એ જે બતાવે એને શું કહેવાય છે? ગરીબીના નિર્દેશકો. તો આ ગરીબીના નિર્દેશકોમાં સૌથી પહેલો નિર્દેશક, મિત્રો, આપણે અર્થશાસ્ત્ર અને સમાજશાસ્ત્ર બંને વિષયમાં મેઇન ફોકસ આપણે મુદ્દા ઉપર કરશું કે ભાઈ 5 માર્કમાં પૂછાય એવો પ્રશ્ન છે તો એના મુદ્દા તો આપણને પરફેક્ટ આવડવા જોઈએ. મિત્રો, મુદ્દા આવડશે તો આપણે કંઈક લખી શકશું. જો મુદ્દા નહીં આવડતા હોય તો આપણે કંઈક લખી શકશું નહીં. અને જો પેપરની અંદર આપણા મુદ્દા સાચા હશે તો આપણને કંઈક માર્ક વધારે મળશે. જો મુદ્દા તમે લખ્યા જ નહીં હોય, એમનામ પ્રશ્ન લખ્યો હશે, તો એમાં માર્ક લેવામાં આપણે થોડીક તકલીફ પડશે. એટલે ખાસ મિત્રો, અર્થશાસ્ત્ર હું છે એ તમને પ્રશ્નોમાં ડિવાઈડ કરીને પાઠ ભણાવું છું, તો એની અંદર તો તમને ખ્યાલ આવી જ જાય. આપણો પહેલો પ્રશ્ન જે ભણ્યા એ પણ 5 માર્કમાં પૂછાય. બધા પ્રશ્નો આપણે 5 માર્કના જ ભણશું. પછી એમાં 3 માર્કના આવી જાય, 2 માર્કના આવી જાય, 1 માર્કના આવી જાય. તો આમાં આપણે મુદ્દાઓ ખાસ યાદ રાખશું મિત્રો, બરોબર. દરેક પાઠની અંદર મુદ્દાઓ આવશે અર્થશાસ્ત્રમાં, અને એ મુદ્દાઓ આપણે યાદ રાખવાના છે, બરોબર. મુદ્દાઓ પરથી પ્રશ્ન કેમ લખવો એ તમને જાતે આવડશે, હું તમને કહીશ, બરોબર. કે જો આવા મુદ્દા છે તો આવી રીતે પ્રશ્નો આપણે લખી શકીએ. એટલે ખાસ મિત્રો, મુદ્દા યાદ રાખવાનું કરજો. જે પ્રશ્નના જેટલા મુદ્દા અહીંયા હું ભણાવું એ મુદ્દા આપણે પાકા કરી લેવાના છે, બરોબર. એટલે આપણને પ્રશ્ન યાદ રાખવામાં સરળતા રહે, બરોબર. તો ચાલો વાત કરીએ આપણા પ્રશ્ન નંબર 2 ની. ગરીબીના નિર્દેશકો વિશે વાત કરતા હતા, બરોબર. એમાંનો સૌથી પહેલો નિર્દેશક આપણે ભણ્યા હતા, એક જ મિનિટ, સૌથી પહેલો નિર્દેશક આપણે ભણ્યા હતા નીચો માથાદીઠ ઘરગથ્થુ વપરાશી ખર્ચ, બરોબર. સૌથી પહેલો હતો નીચો માથાદીઠ ઘરગથ્થુ વપરાશી ખર્ચ,
બરોબર, નીચો માથાદીઠ ઘરગથ્થુ વપરાશી ખર્ચ કે ભાઈ જો માથાદીઠ ઘરગથ્થુ વપરાશી ખર્ચ નીચો હોય તો એ વધારે ગરીબ ગણાશે અને ઘરગથ્થુ માથાદીઠ વપરાશી ખર્ચ ઊંચો હોય તો એ ઓછો ગરીબ ગણાશે. જેમાં આપણે એક કોષ્ટકની વાત કરી હતી કે ભાઈ એક વર્ષ દરમિયાન કયા દેશનો માથાદીઠ ઘરગથ્થુ વપરાશી ખર્ચ કેટલો છે, જેમાં 700 સમથિંગ ભારતનો હતો. બરોબર, જ્યારે અમેરિકાનો છે એ ઘણો બધો હતો. બરોબર, 700 સમથિંગ ડોલર એ આપણા ભારત દેશનો હતો. તો આની આપણે વાત કરી હતી. હવે એની પછીનો નિર્દેશક આવે છે નિર્દેશક નંબર 2. બરોબર, અને જે છે કુપોષણનું પ્રમાણ. બરોબર, એની પછીનો નિર્દેશક છે કુપોષણનું પ્રમાણ. ખાસ યાદ રાખવાનું છે મિત્રો. જોઈએ કુપોષણ એટલે શું, તમને ખ્યાલ આવી ગયો હશે. બરોબર, છતાં હમણાં આપણે ચર્ચા કરશું કુપોષણ કોને કહેવાય. તો ચાલો શરૂઆત કરીએ. તો કે ભારત એ ખેતી પ્રધાન દેશ છે. ભારત એક એવો દેશ છે, ખેતી પ્રધાન દેશ છે. ભારતના 70% લોકો ખેડૂતો છે કે જે ખેતી પર આધાર રાખે છે. પોતાનું જીવન ધોરણ છે એ ચલાવવા માટે શેનો આધાર રાખે છે? ખેતીનો આધાર રાખે છે. એટલા માટે ભારત દેશ કેવો દેશ છે? તો કે ખેતી પ્રધાન દેશ છે. આગળ જોઈએ, દેશમાં આયોજન કાળ દરમિયાન કૃષિ ઉત્પાદન વધ્યું હોવા છતાં દેશમાં માથાદીઠ આવક અને આવકની અસમાન વહેંચણીને કારણે ઓછી આવકવાળા વર્ગને પૂરતો પોષણક્ષમ ખોરાક પ્રાપ્ત થતો નથી. પોષણક્ષમ ખોરાક, પોષણક્ષમ આહાર કે એવો ખોરાક, એવો આહાર કે જેમાંથી આપણને પૂરતા પ્રમાણમાં પોષક તત્વો મળી રહે. એવો ખોરાક કે જેમાંથી આપણને પૂરતા પ્રમાણમાં પોષક તત્વો મળી રહે. પછી તમે એમ કહો કે સાહેબ ગોપાલના ભૂંગળામાં બહુ પોષક તત્વો રહેલા છે, તો એ વાત ખોટી છે. ગોપાલના ભૂંગળામાંથી આપણને પોષક તત્વો મળી રહે. તો આવો ખોરાક મળે તો એને પોષણક્ષમ આહાર મળ્યો કહેવાય. જ્યારે આવો ખોરાક જે લોકોને ન મળતો હોય એ કુપોષણનો ભોગ બનેલા હોય એવું કહેવાય. બરોબર, અહીંયા એવું કહે છે કે ભાઈ ભારત દેશની અંદર આયોજન કાળ દરમિયાન કૃષિ ઉત્પાદન વધ્યું. કારણ કે મોટા ભાગના લોકો ભારતની અંદર ખેડૂતો હતા. આ ખેડૂતો હોવાના કારણે ભારત દેશની સરકારે સૌથી વધુ ધ્યાન કૃષિ ઉપર આપ્યું, ખેતી ઉપર આપ્યું, જેથી કરીને ખેતીમાં વિકાસ થાય, લોકોની આવકમાં શું થાય? વધારો થાય, અને જેથી કરીને ભારત દેશની અંદરથી ગરીબી નાબૂદ થાય. પરંતુ થાય છે એવું મિત્રો કે કૃષિ ઉત્પાદન તો વધે છે, કૃષિ ઉત્પાદન વધે છે, છતાં દેશમાં માથાદીઠ આવક અને આવકની અસમાન વહેંચણી થાય છે. કૃષિ ઉત્પાદન વધવાથી દરેક લોકોની આવકમાં વધારો નથી થતો. દેશની જે માથાદીઠ આવક હોય એ વધતી નથી. તમને બધાને ખ્યાલ છે મિત્રો, માથાદીઠ આવક કોને કહેવાય? બરોબર, જો ન ખ્યાલ હોય તો હજી એકવાર કહી દઉં કે ભાઈ છે એ દેશની જે કુલ આવક છે જેને રાષ્ટ્રીય આવક કહેવાય. શું કહેવાય? રાષ્ટ્રીય આવક. આ દેશની કુલ આવકને તમે દેશની કુલ વસ્તી વડે ભાંગો એટલે તમને માથાદીઠ આવક મળે. તો
તો કૃષિ ઉત્પાદન વધ્યું છતાં માથાદીઠ આવક વધી નહીં અને આવકની અસમાન વહેંચણી થાય છે, એટલે કે ગરીબો વધુ ગરીબ બને છે, અમીરો વધુ અમીર બને છે. સરખી રીતે દરેક લોકોને આવક મળતી નથી, એટલે કે આવકની અસમાન વહેંચણી થાય છે. આવું થયું મિત્રો. બરોબર. આગળ જોઈએ. જેથી લોકોને પૂરતો પોષણક્ષમ ખોરાક પ્રાપ્ત થતો નથી. હવે આવક વધે, આવક આવે, પૈસા આવે તો લોકોને છે એ પૂરતા પ્રમાણમાં પોષક તત્વોવાળો ખોરાક મળે, નહીતર પૂરતા પ્રમાણમાં પોષક તત્વોવાળો ખોરાક મળતો નથી. ઘણા એવા લોકો છે મિત્રો કે જેને માત્ર ને માત્ર 3 ટાઈમમાંથી 1 ટાઈમનું ભોજન મળતું હોય, માંડ 3 ટાઈમમાંથી 1 ટાઈમનું ભોજન માંડ મળતું હોય, આવા લોકો પણ છે. તો એ શેના કારણે છે? તો કે આવી ગરીબીના કારણે છે. તો આવક જો માણસોની વધે, આવક જો લોકોની વધે તો લોકોને પોષણક્ષમ આહાર મળે. જો પોષણક્ષમ આહાર ન મળે એટલે લોકોની અંદર કુપોષણ જોવા મળે. શું જોવા મળે? કુપોષણ. અને કુપોષિત જે લોકો હોય એને ઘણી બધી સમસ્યાનો સામનો કરવો પડતો, એટલે કે એનું મૃત્યુ પણ થઈ શકે છે. જો તમને શરીરની અંદર જરૂરી પોષક તત્વોવાળો ખોરાક ન મળે તો આપણને છે એ મૃત્યુ સુધીની ગમે તેવા રોગ, અત્યારે જે કોરોના વાયરસ છે, બરાબર, તો આવા રોગો છે એ આપણને લાગી જાય છે અને આપણી રોગ પ્રતિકારક શક્તિ છે એમાં શું થઈ જાય છે? ઘટાડો થઈ જાય છે. આવી પરિસ્થિતિ બને છે. બરોબર. અહીંયા તમે બાજુમાં છે એ ચિત્રો જોવો છો કે ભાઈ નાના નાના 4 બાળકો છે એ પોતે, આ જે બેન છે એ પોતાના આ ભાઈને છે એ કંઈક જમાડી રહી છે, ખવડાવી રહી છે. બરોબર. અહીં કણે પણ બંને ભાઈ બહેન છે એ પોતે કંઈક ખોરાક ખાઈ રહ્યા છે. તો આ મિત્રો આને કુપોષણ કહેવાય. શું કહેવાય? કુપોષણ. એને 3 ટાઈમનું ભોજન સરખી રીતે મળી શકતું નથી. કારણ તો કે આમના પરિવારની આવક કેવી છે? ઓછી છે. માથાદીઠ આવક કેવી છે? ઓછી છે. એટલા માટે એને કુપોષણનો ભોગ બનવું પડે છે. બરોબર. તો આવી પરિસ્થિતિમાં રહેતા લોકોને છે એ આપણે ગરીબ કહીશું. આવી પરિસ્થિતિના કારણે એ લોકો ગરીબ ગણાય છે. બરોબર. નીચે આપણને કોષ્ટક આપ્યું છે, જોઈએ તો કે ભાઈ વર્ષ કુપોષણ વ્યક્તિનું પ્રમાણ ટકામાં છે. બરોબર. ઉપર તમને વર્ષ આપ્યા છે, નીચે તમને કુપોષિત વ્યક્તિઓની ટકાવારી ભારતની આપી છે. તો કે ભાઈ 1990-92માં ભારતની અંદર 23.7% લોકો, વ્યક્તિઓ કુપોષિત હતા. ત્યાર પછી 2000 થી 2002ની વાત કરીએ તો 17.5% લોકો કેવા હતા? કુપોષિત હતા. ત્યાર પછી 2005 થી 2007ની વાત કરીએ તો 20.5% છે એ શું હતા? કુપોષિત હતા. ત્યાર પછી 2010 થી 2012ની વાત કરીએ તો 15.6% કુપોષિત હતા. ત્યાર પછી 2014 થી 2016ની વાત કરીએ તો 15.2% શું હતા? કુપોષિત હતા. તો આ બધું કુપોષણનું પ્રમાણ છે. જો તમે સૌથી પહેલાં 1990-92માં છે 23.7% હતું. ત્યાર પછી ધીમે ધીમે 2000 થી 2002 સુધીમાં ઘટાડો થયો, એટલે 17.5% થયું. પછી પાછો વધારો થયો, તો કે વધારો થતાં 2005-07માં છે એ 20.5% થઈ જાય છે. ત્યાર પછી પાછો ઘટાડો થાય છે, 15.6% થઈ જાય છે. ત્યાર પછી પાછો ઘટાડો થાય અને 15.2% થઈ જાય છે. ભારતમાં કુપોષણ વસ્તીનું પ્રમાણ વિશ્વમાં બીજા નંબરે હતું. ભારત દેશનું પ્રમાણ, કુપોષિત વ્યક્તિઓનું પ્રમાણ
જેમાં ભારત દેશ બીજા નંબરે આવતો હતો. એટલે કે મિત્રો વિચાર કરવાની જરૂર છે. ઘણું બધું પ્રમાણ કહેવાય કે ભાઈ વિશ્વની અંદર બીજા નંબરનો આપણો દેશ એવો છે કે જેમાં કુપોષિત લોકોની, કુપોષિત વ્યક્તિઓની સંખ્યા શું છે? વધારે છે. બરોબર. તો આ મિત્રો હતું બીજો આપણો નિર્દેશક, કુપોષણનું પ્રમાણ. કુપોષણનું પ્રમાણ. બરોબર. ત્યાર પછી હવે આપણે છે એ આગળ હાલીએ. બરોબર. તો તમને છે એ ખ્યાલ આવી ગયો હશે કુપોષણ કોને કહેવાય. બરોબર કે ભાઈ જેની ઓછી આવક હોય કે જેને પોષણક્ષમ ખોરાક પ્રાપ્ત થાય નહીં, બરોબર, એવા લોકોને છે એ કુપોષિત વ્યક્તિઓ કહેવાય છે. એવા લોકોને કુપોષિત વ્યક્તિઓ કહેવાય છે. બરોબર. ચાલો આગળ જોઈએ. હવે આવે છે એની પછીનું ત્રીજું, અપેક્ષિત આયુષ્ય અને બાળ મૃત્યુ દર. અપેક્ષિત આયુષ્ય અને બાળ મૃત્યુ દર ત્રીજો નિર્દેશાંક આવે છે. બરોબર. તો જોઈએ બાળક જન્મ સમયે તે કેટલા વર્ષનું આયુષ્ય ભોગવશે તેની અપેક્ષાને અપેક્ષિત આયુષ્ય કહેવાય છે. 10મા ધોરણની અંદર તમે ભણીને આવ્યા હશો કે ભાઈ બાળકનો જન્મ થાય ત્યારથી અપેક્ષા કરવામાં આવે કે બાળક કેટલા વર્ષ જીવશે. બરોબર કે બાળક કેટલા વર્ષ જીવશે, જેને છે એ અપેક્ષિત આયુષ્ય કહેવાય. શું કહેવાય? અપેક્ષિત આયુષ્ય. સમજાણું કે ન સમજાણું? કે ભાઈ બાળકનો જન્મ થયો, હવે એની અપેક્ષા કરવામાં આવે કે આ બાળક જન્મ થયો તો એ કેટલા વર્ષ જીવશે, તેને શું કહીશું આપણે? અપેક્ષિત આયુષ્ય કહીશું. બરોબર. ભારતમાં ગરીબીનું પ્રમાણ વધુ હોવાથી તેઓ પોષણયુક્ત આહાર ન મેળવી શકતા હોવાથી લોકોનું સરેરાશ અપેક્ષિત આયુષ્ય ઓછું જોવા મળે છે. એ તો સ્વાભાવિક છે મિત્રો. મેં હમણાં જ તમને કીધું, જો આપણને પોષણક્ષમ આહાર ન મળે, જો આપણે છે એ શાક ને રોટલા સિવાય દરરોજ નકરા નાસ્તા ઉપર જ જીવતા હોઈએ, નકરું બહારનું ભોજન જ આપણે કરતા હોઈએ, ભોજન ગ્રહણ બારમ કરંતી, બરોબર, બહારનું ભોજન કરતા હોઈએ આપણે, તો આપણને છે એ આપણું આયુષ્ય છે એ ઘટે છે. કારણ કે ભાઈ બહારના ખોરાકમાં પોષણક્ષમ આહાર હોય નહીં, પોષક તત્વો આપણને મળી રહે. ગોપાલના ભૂંગળામાં શું પોષક તત્વો મળે આપણને? ના મળે, કશું ના મળે. એ ઘડીક મજા જ આવે, બીજું ખડખડ થાય, બાકી કાંઈ ન થાય મિત્રો એમાં. બરોબર. તો આ રીતે છે ભારતના લોકો એવા છે કે ભારતના લોકોને જરૂરી પોષક તત્વો વાળો ખોરાક નથી મળી રહેતો, જેના કારણે ભારતમાં છે અપેક્ષિત આયુષ્ય કેવું જોવા મળે છે? ઓછું જોવા મળે છે. કારણ કે કુપોષણના કારણે ઘણા બધા લોકોનું, ઘણા બધા બાળકોના મૃત્યુ થતા હોય છે. બરોબર છે. એના કારણે આ જે કુપોષણ છે, કુપોષણના કારણે છે ઘણા બધા બાળકોના, ઘણા બધા વ્યક્તિઓના છે એ મૃત્યુ થતા હોય છે. તો આવી રીતે ભારતની અંદર ગરીબીનું પ્રમાણ વધુ છે, જેના કારણે લોકોને જરૂરી પોષણક્ષમ, શરીરને જરૂરી હોય એટલું, તો જો ગાડીમાં આપણે પેટ્રોલ જેટલું, ધારો કે તમે છે એ 60ની એવરેજ આપતી હોય, 60 કિલોમીટરની એવરેજ, તો તમે 60 કિલોમીટર હાંકો તો એને લીટર પેટ્રોલ આપવું જ પડે. જો તમે 30 કિલોમીટર જેટલું, એટલે કે અડધો લીટર પેટ્રોલ એમાં નાખો અને 60 કિલોમીટર હકાલો, ન હાલે. એમાં આપણું શરીરે એવું છે કે ભાઈ એને જરૂરી એટલા પોષક તત્વો એને જોવે જ ને, નકર અટકી જાય, બંધ પડી જાય, પછી થવું પડે દવાખાને દાખલ. બરોબર. તો આવી રીતે શરીરને પોષક તત્વો ન મળી રહે, જેના કારણે અપેક્ષિત આયુષ્ય બહુ કેવું છે? ઓછું છે. ક્યાં? ભારત દેશની અંદર. બરોબર. આગળ જોઈએ. બાળ મૃત્યુ દર એટલે 1 વર્ષના સમયગાળા દરમિયાન પ્રત્યેક 1000 જીવતા જન્મેલા બાળક 12 માસ કે 1 વર્ષમાં મૃત્યુ પામે તેને બાળ મૃત્યુ દર કહેવાય છે.
બાળ મૃત્યુ દર એટલે 1 વર્ષના સમયગાળા દરમિયાન પ્રત્યેક 1000 જીવતા બાળકો, પ્રત્યેક 1000 જન્મ લેતા બાળકો. માની લો કે 1 વર્ષ, ધારો કે આપણું આ 2021 જે વર્ષ છે, જાન્યુઆરી 2021 થી ડિસેમ્બર 2021 સુધીની વાત કરું. જાન્યુઆરી 2021 થી ડિસેમ્બર 2021 સુધીમાં 1000 બાળકોએ 1000 બાળકોનો જન્મ થયો. એમાંથી 950 બાળકો જીવતા જન્મ્યા. દરેક બાળકો જીવતા જન્મે નહીં મિત્રો, બરોબર. અમુક બાળકોના છે એ જન્મની સાથે જ મૃત્યુ થતા હોય છે, બરોબર. એ બાળ મૃત્યુ દર નથી. પરંતુ અહીંયા 1000 બાળકોએ, માની લો કે 950 બાળકો છે એ જે જીવતા જન્મ્યા. હવે આ 950 માંથી 12 માસ કે 1 વર્ષ એ બંને સરખું જ થયું. 12 માસ કે 1 વર્ષ એ બંને સરખું જ થયું. એટલે કે 950 માંથી માની લો કે 1 વર્ષ દરમિયાન 50 બાળકો મૃત્યુ પામે છે. જીવતા જન્મા અને પછી મૃત્યુ પામી ગયા. કેટલા બાળકો? 50 બાળકો. વધ્યા કેટલા? 900. જેને મિત્રો શું કહેવાય છે? બાળ મૃત્યુ દર કહેવાય છે. જેને મિત્રો બાળ મૃત્યુ દર કહેવાય છે. બરોબર. શું વ્યાખ્યા છે કે ભાઈ 1 વર્ષના સમયગાળા દરમિયાન પ્રત્યેક 1000 જીવતા જન્મેલા બાળક 12 માસ કે 1 વર્ષ દરમિયાન મૃત્યુ પામે તો એને બાળ મૃત્યુ દર કહેવાય છે. 1 વર્ષમાં 1000 કેટલા બાળકો જીવતા જન્મ્યા? હવે એમાંથી 12 માસ કે 1 વર્ષમાં કેટલા મૃત્યુ પામ્યા? જેને શું કહેવાય છે? બાળ મૃત્યુ દર કહેવાય છે. બરોબર. તો આવું બાળ મૃત્યુ દર. આગળ જોઈએ. બાળ મૃત્યુ દરનું ઊંચું પ્રમાણ એ ગરીબીનો નિર્દેશ કરે છે. જે દેશની અંદર બાળ મૃત્યુ દરનું પ્રમાણ કેવું હોય? ઊંચું હોય, એ દેશમાં ગરીબી વધુ હોય એવું કહે છે, એવો નિર્દેશ કરે છે. બાળ મૃત્યુ દરનું પ્રમાણ વધુ એટલે ગરીબીનું પ્રમાણ વધુ. બરોબર. જોઈએ આપણે નીચે કોષ્ટક આપ્યું છે, ઉપર આપણને અપેક્ષિત આયુષ્ય આપ્યું છે, નીચે આપણને બાળ મૃત્યુ દર આપ્યો છે, અલગ અલગ દેશ આપ્યા છે, બરોબર. અને 2014ના આંકડા છે. કેટલા આંકડા છે? 2014ના. તો કે 2014માં નોર્વેનું અપેક્ષિત આયુષ્ય 81.6 વર્ષ હતું. જો કેટલું હતું? 81.6 વર્ષ નોર્વે. બરોબર. ત્યાર પછી અમેરિકાની વાત કરીએ તો 79.1 વર્ષ. ત્યાર પછી શ્રીલંકાની વાત કરીએ તો 74.9 વર્ષ. જ્યારે ચીનની વાત કરીએ તો 75.8 વર્ષ. અને જ્યારે ભારતની વાત કરીએ તો 68 વર્ષ. તો મિત્રો અહીંયા આપણને દેખાઈ આવે છે આપણી ગરીબી. બરોબર. નોર્વે છે 81.6 વર્ષ એનું અપેક્ષિત આયુષ્ય. બાળક જન્મે ને ત્યારથી એની અપેક્ષા 81 વર્ષ જન્મે એની હોય છે. બાળક જ્યારે જન્મે ત્યારથી એની અપેક્ષા છે એ 81.6 વર્ષ હોય છે. જ્યારે ભારતમાં બાળક જન્મે છે ત્યારે એને જન્મની અપેક્ષા કેટલી હોય છે? 68 વર્ષ હોય છે. એટલે મનમાં તમે એમ ન રાખતા મિત્રો કે આપણે 68 વર્ષ થાય ને એટલે ગુજરી જવું, એવું નથી. આ અપેક્ષિત આયુષ્ય છે. બરોબર કે ભાઈ તમે 68 સુધીની અપેક્ષા રાખી શકો, બરોબર. એવી અપેક્ષા છે. આપણે 100 વર્ષે તે આપણા ગઢિયા બુઢિયા જીવે છે, 101નો સાંડલોય કરે છે, ખબર ને? બરોબર. એટલે એવું નથી 68 વર્ષે ગુજરી જવું. પણ આપણા ભારતનું જે આયુષ્ય છે, જ્યારે બાળક જન્મે છે ત્યારે છે એની અપેક્ષા કેટલી રાખવામાં આવે છે? 68 વર્ષની રાખવામાં આવે છે. એમ અમેરિકા હોય તો અમેરિકાનું 79.1 વર્ષ,
જ્યારે શ્રીલંકા હોય તો 74.9 વર્ષ અને ચીન હોય તો 75.8 વર્ષ. મિત્રો આપણે યાદ રાખવાનું છે, ભારતનું 68 વર્ષ ખાસ યાદ રાખવાનું છે, બાકી ભૂલાઈ જાય તો હાલશે. એક નોર્વેનું યાદ રાખશું 81.6 વર્ષ, અને એક કેનું યાદ રાખશું, ભારતનું યાદ રાખશું. એક એક માર્કમાં પ્રશ્નો આ બધા મેં મિત્રો કહેતા ભૂલી ગયો છું કે અપેક્ષિત આયુષ્ય કોને કહેવાય, આવો પ્રશ્ન પૂછાઈ શકે 1 માર્કમાં. ત્યાર પછી બાળ મૃત્યુ દર કોને કહેવાય, આવો પ્રશ્ન પૂછાઈ શકે 1 માર્કની અંદર, બરોબર. તો આ એક આપણે છે એ પાછું એ તો તમે આ મોટો પ્રશ્ન પાકો કરો એટલે એ વસ્તુ પાકી કરો જ તે, બરોબર. તો એમાં બધું આવી જાય. ઓકે, બરોબર. તો આ રીતે અપેક્ષિત આયુષ્ય છે. ત્યારબાદ બાળ મૃત્યુ દર જોઈએ તો બાળ મૃત્યુ દરમાં છે નોર્વે તો કે ભાઈ 2, અમેરિકા તો કે ભાઈ 6 બાળકોના મૃત્યુઓ, 2 બાળકોના 6 બાળકોના, બરોબર. પછી શ્રીલંકા 9 બાળકો, ચીન 10 બાળકો, જ્યારે ભારત 39 બાળકો, બરોબર. કે ભાઈ 1000 બાળકોએ જેટલા બાળકો જીવિત જન્મે છે, જેટલા બાળકો જીવિત જન્મે છે એમાંથી 1 વર્ષ દરમિયાન જે બાળકો મૃત્યુ પામી જાય એવા બાળકો નોર્વેમાં 2 છે. કે ભાઈ 1000 બાળકોએ માની લો કે એના કંઈક બાળકો જન્માય છે, એમાંથી 1 વર્ષ દરમિયાન કેટલા બાળકો મૃત્યુ પામે છે, 2. જ્યારે અમેરિકામાં 6, ચીનમાં શ્રીલંકામાં 9, ચીનમાં 10, જ્યારે ભારત દેશની અંદર 39 બાળકો મૃત્યુ પામે છે. તો મિત્રો આ બહુ ખૂબ જ દયનીય બાબત કહેવાય. અને આ બાબત શેના કારણે છે તો કે ભાઈ બાળ મૃત્યુ દરના કારણે છે. કારણ કે બાળક જન્મે છે ત્યારે બાળકને જીવાડવા માટે ઘણીવાર એવું થતું હોય, કારણ કે બધા બાળકો નોર્મલ જન્મ ન લેતા હોય. અમુક બાળકોને છે એ ઘણીવાર 6 મહિને કે 7 મહિને પણ બાળકનો જન્મ થતો હોય, બરોબર. તો એના માટે અમુક ટ્રીટમેન્ટ કરવી પડતી હોય. હવે આપણા ભારત દેશની અંદર ગરીબીના કારણે છે એ આવી ટ્રીટમેન્ટના પૈસા ખર્ચી શકે એમ ન હોય, કે બાળક જન્મતાની સાથે જ કોઈક રોગ સાથે આવે તો એ રોગના નિવારણ માટે આપણી પાસે પૈસા નથી હોતા. આ બધી વસ્તુ ગરીબીના કારણે છે એ બાળકને જન્મતાની સાથે સરખી સારવાર નથી મળતી, તેના કારણે છે એ મૃત્યુ પામતા હોય છે. તો આ રીતે બાળ મૃત્યુ દર એ પણ ગરીબીનું એક કારણ છે. ગરીબીના કારણે બાળ મૃત્યુ દર વધે છે. અને એમ કહી શકીએ કે ભાઈ બાળ મૃત્યુ દર જે દેશમાં વધારે હોય એ દેશમાં ગરીબીનું પ્રમાણ વધારે હોય, બરોબર. તો આવી મિત્રો પરિસ્થિતિ ભારત દેશની છે. તો આ રીતે આપણો મિત્રો ત્રીજો નિર્દેશાંક છે અપેક્ષિત આયુષ્ય અને બાળ મૃત્યુ દર. અપેક્ષિત આયુષ્ય, ફરીવાર વ્યાખ્યા આપણે જોઈ લઈએ. અપેક્ષિત આયુષ્ય કોને કહેવાય તો કે બાળક જન્મ સમયે તે કેટલા વર્ષનું આયુષ્ય ભોગવશે તેની અપેક્ષાને અપેક્ષિત આયુષ્ય કહેવાય છે. જ્યારે બાળ મૃત્યુ દર એટલે શું તો કે બાળ મૃત્યુ દર એટલે કે 1 વર્ષના સમયગાળા દરમિયાન પ્રત્યેક 1000 જીવતા જન્મેલા બાળક 12 માસ કે 1 વર્ષમાં મૃત્યુ પામે તેને બાળ મૃત્યુ દર કહેવાય છે. આવી 2 વ્યાખ્યાઓ આપણે ભણ્યા, એક અપેક્ષિત આયુષ્ય અને એક બાળ મૃત્યુ દર, બરોબર. તો આ રીતે આપણો ત્રીજો નિર્દેશાંક અહીંયા થાય છે પૂરો. ચાલો હવે આગળ ચાલીએ. તો હવે આવે છે ચોથા નંબરનો નિર્દેશાંક, બરોબર, કે જે ગરીબીનો નિર્દેશ કરે. તો કે હવે આવે છે મિત્રો હમણે જ આપણે વાત કરી એને લગતો તબીબી સગવડો, બરોબર. તબીબી સગવડો, એક જ મિનિટ, બરોબર. તો કે તબીબી સગવડો એટલે કે આરોગ્યની સુવિધાઓ. આરોગ્યની સુવિધાઓ જે દેશની અંદર ઓછી એ દેશમાં ગરીબીનું પ્રમાણ વધારે. જોઈએ આપણે, બરોબર. તબીબી સગવડો તો કે ભારત જેવા વિકાસમાન દેશમાં વિકસિત દેશની તુલનાએ તબીબી સેવાઓ અને સગવડો ઓછી જોવા મળે છે.
ભારત દેશ વિકાસમાન એટલે કે વિકાસ થઈ રહ્યો હોય એવો વિકાસશીલ દેશ છે ભારત. તો આવા વિકાસમાન દેશમાં જે વિકસિત દેશો છે એના કરતાં તબીબી સેવાઓ કેવી હોય છે? ઓછી હોય છે. એના કરતાં તબીબી સેવાઓ કેવી હોય છે? ઓછી હોય છે. સ્વાભાવિક છે મિત્રો. તમને તાજેતરનું ઉદાહરણ અત્યારે અહીંયા જોવા મળે છે કે ભાઈ કોરોના વાયરસની પરિસ્થિતિ આખા વિશ્વની અંદર હાહાકાર મચાવી રહી છે. ઘણા બધા એવા દેશો છે, ધારો કે આપણે અમેરિકાની વાત કરીએ મિત્રો, તો અમેરિકામાં જેવી તબીબી સારવાર મળે છે એવી ભારત દેશની અંદર મળતી નથી. બંનેની પરિસ્થિતિ સરખી છે, છતાં પણ અમેરિકાની અંદર જેવી સુવિધા મળે છે એવી ભારત દેશના લોકોને સુવિધા મળતી નથી. બીજી લહેર આવી મિત્રો કોરોના વાયરસની. ભારતની અંદર હોસ્પિટલોની ઘટ પડવા લાગી હતી. ખાલી બેડ નહોતા મળતા મિત્રો, ઓક્સિજનના બાટલા નહોતા મળતા. બરોબર, સરકારી હોસ્પિટલોની અંદર માણસો રાહ જોઈને મૃત્યુ પામતા હતા કે બેડ ખાલી થાય તો મારો વારો આવે. આવી રાહ જોઈને આપણે સરટી હોસ્પિટલમાં મિત્રો દર્દીઓ હાથમાં ઓક્સિજનના બાટલા લઈને આંટા મારતા હતા. બહુ જ ખરાબ પરિસ્થિતિ હતી. બરોબર, પણ ઈશ્વરને દયાથી અત્યારે બધી પરિસ્થિતિ કંટ્રોલમાં આવી ગઈ છે અને આપણે સાજા એમ નામ છે એ રહ્યા છીએ. તો એના માટે આપણે ખૂબ સારું કહેવાય. બરોબર, પણ ટૂંકમાં કહેવાનો મતલબ એ કે ભાઈ ભારત જેવા દેશની અંદર આપણને તબીબી સેવાઓ છે એ સરખી મળી શકતી નથી. જેવી વિકસિત દેશમાં મળે છે ખરી, પણ જેવી વિકસિત દેશમાં મળે છે એવી તબીબી સેવાઓ આપણને મળતી નથી. આપણે રસી મુકાવવાની હોય તો રસીના ડોઝ ખૂટી જાય પાછા. આપણે રસી લેવા જઈએ તો રસીના ડોઝ ખૂટી ગયા હોય. અમેરિકામાં બધાને રસી આપી દીધી. બરોબર, તો આવી પરિસ્થિતિ છે મિત્રો. ત્યાર પછી તેમજ વિકાસમાન દેશમાં આરોગ્ય વિષયક સગવડતાના અભાવને કારણે વ્યક્તિ કોઈને કોઈ પ્રકારના રોગથી પીડાય, તેથી ગરીબી વધુ જોવા મળે છે. બરોબર, ભારત દેશના લોકોને આરોગ્ય વિષયક સગવડ ના મળે જેવી જોતી હોય એવી સગવડ ના મળે, જેના કારણે વ્યક્તિ કોઈને કોઈ રોગથી શું થાય છે? પીડાય છે. અને આ રોગથી પીડાવાના કારણે ગરીબીનું પ્રમાણ વધે છે. બરોબર, જેથી કરીને ગરીબીનું પ્રમાણ વધે છે. તો આવી રીતે આ આરોગ્યની સુવિધાઓ ન મળવાના કારણે પણ છે એ ગરીબીનું પ્રમાણ વધી રહ્યું છે. ત્યાર પછી ભારતમાં દર 6000 એક ડૉક્ટરની સેવા ઉપલબ્ધ છે, જ્યારે વિકસિત દેશમાં 350ની વસ્તી માટે એક ડૉક્ટરની સેવા ઉપલબ્ધ છે. વિચાર કરો મિત્રો, ભારત દેશની અંદર 6000 વસ્તીએ એક ડૉક્ટર, જ્યારે જે વિકસિત દેશો છે ત્યાં 350ની વસ્તીએ એક ડૉક્ટર. 350ની વસ્તીએ એક ડૉક્ટર, જ્યારે ભારત દેશમાં 6000ની વસ્તીએ એક ડૉક્ટરની સુવિધા છે. હવે એક ડૉક્ટરે પાછો મન હોય તો આવે, મન હોય તો ન આવે એવા ડૉક્ટર પાસે એ ભારત દેશની અંદર સરકારી ડૉક્ટરો કે જે મફતમાં આપણને સેવા આપે. બાકી તો ઘણા બધા ડૉક્ટરો છે જ તે ઘણા બધા પૈસા લઈને આપણનો ઈલાજ કરે એવા. બરોબર, પણ અહીંયા એમ કહેવાય છે કે ભાઈ 6000 વસ્તીએ એક ડૉક્ટર છે, જ્યારે કોઈ પણ વિકસિત દેશની અંદર 350ની વસ્તીએ એક ડૉક્ટર હોય છે. તો મિત્રો ફેર પડે કે ન પડે? તબીબી સેવાઓમાં ફેર પડે, સ્વાભાવિક છે. તમે વિચાર કરો, આખા ભાવનગરની અંદર એક સરટી હોસ્પિટલ છે,
બરોબર, તો આવી સુવિધાઓ છે વિકાસશીલ દેશ હોય એને મળતી નથી, વિકાસમાન દેશ હોય એને મળતી નથી, જેના કારણે લોકો વધારે પડતા મૃત્યુ પામતા હોય છે અને ગરીબીનું પ્રમાણ વધે છે, રોગચાળો ફેલાવાથી ગરીબીનું પ્રમાણ વધે છે. બરોબર, ત્યાર પછી વિકસતા દેશમાં દર વર્ષે લગભગ 1.7 કરોડ લોકો મેલેરિયા, ક્ષય જેવા રોગથી લોકોના મૃત્યુ પામે છે. તેમજ દુનિયામાં લગભગ 2.3 કરોડ લોકો એડ્સના ભોગ બન્યા છે, જેમાં 90% વિકસતા દેશોના છે. વિકસતા જે દેશો છે એટલે કે વિકાસશીલ જે દેશો છે જેમાં દર વર્ષે લગભગ 1.7 કરોડ લોકો મેલેરિયા અને ક્ષય જેવા રોગથી મૃત્યુ પામે છે. કેવા રોગથી? મેલેરિયા અને ક્ષય જેવા રોગથી દર વર્ષે લગભગ 1.7 કરોડ લોકો મૃત્યુ પામે છે. ક્યાં? તો કે ભાઈ જે વિકસતા દેશો છે ને ત્યાં, જે વિકસતા દેશો છે ને ત્યાં 1.7 કરોડ લોકો છે એ મૃત્યુ પામે છે. કેના કારણે? તો કે ભાઈ ક્ષય અને મેલેરિયાના રોગોના કારણે. બરોબર, તમને ખ્યાલ, આ કોરોના વાયરસ આવ્યો એમાં તો ઘણા બધાના મૃત્યુ થયા. બરોબર, એ તો કંઈક નવો રોગ છે, પણ આ તો આપણા જાણીતા રોગો મેલેરિયા અને ક્ષય, છતાં પણ છે એ વિકસતા દેશમાં મૃત્યુ પામે છે આટલા લોકો. અને દુનિયાની અંદર 2.3 કરોડ લોકો એડ્સના ભોગ બનેલા છે. કેટલા? 2.3 કરોડ લોકો એડ્સ જેવા રોગથી પીડાયેલા હોય છે, ભોગ બનેલા છે. એમાં સૌથી વધુ કેના છે? વિકસતા. સૌથી વધુ એટલે કેટલા? તો કે ભાઈ 90%. કેટલા? 90%, એટલે કે 100 લોકો એડ્સનો ભોગ બન્યા હોય એમાંથી 90 લોકો તો આવા વિકસતા દેશના હોય, વિકાસશીલ આપણા ભારત જેવા દેશના હોય. તો આ પણ બહુ ખરાબ બાબત કહેવાય મિત્રો. બરોબર, કે આપણે આપણું મૃત્યુ આપણે જાતે જ નોતરીએ છીએ. એક તો આપણી પાસે તબીબી સેવાઓ એવી નથી, આપણી પાસે સુવિધાઓ એવી નથી કે આપણે આ રોગો સામે રક્ષણ મેળવી શકીએ. તો આવી પરિસ્થિતિ મિત્રો ભારત દેશની અંદર જોવા મળે છે. બરોબર, દરેક વિકાસશીલ દેશની અંદર, ભારત એક નહીં, દરેક વિકાસશીલ દેશની અંદર આપણને છે એ આવી પરિસ્થિતિ જોવા મળે છે. બરોબર, તો આ રીતે મિત્રો તબીબી સગવડોના કારણે લોકો ઘણા બધા રોગોથી પીડાય છે અને આ ઘણા બધા રોગથી પીડાવાથી લોકો છે એ ગરીબીમાં ડૂબે છે, ગરીબીનો ભોગ બને છે. બરોબર, અહીંયા તમને છે એ સરસ મજાનું ચિત્ર આપ્યું છે. બરોબર, કે ભાઈ આ જે નર્સ મેડમ, ડૉક્ટર મેડમ છે પોતે એક બેનને માસ્ક પહેરાવે છે. બરોબર ને, અત્યારે તમને ખબર છે ગંભીર પરિસ્થિતિમાં આપણે બધા માસ્ક પહેરતા થઈ ગયા છીએ, નકર કોઈ આપણે માસ્ક પહેરતા નહીં. માસ્ક એટલે શું ખબર ન પડતી, તડકો લાગતો ત્યારે આપણે છે રૂમાલ બાંધતા, બાકી છે માસ્ક એટલે હું આપણને ખબર પડતી નહીં. પણ હવે બધા પહેરવા મળ્યા, ઘરની દરવાજાને બહાર નીકળે એટલે માસ્ક પહેરીને નીકળે. હા, પહેરવું પડે, નકર 1000 રૂપિયા દંડ થાય એટલે જ પહેરીએ છીએ આપણે, નકર રોગથી બચવા નથી પહેરતા આપણે મિત્રો, મને ખબર છે. કોઈ રોગથી બચવા પહેરતા નથી. હવે તમે અત્યારે ગામડામાં જાઓ તો ગામડામાં અત્યારે કોઈ માસ્ક જ નથી પહેરતું, કારણ કે પોલીસવાળા હવે દંડ લેતા બંધ થઈ ગયા છે. આપણે અહીંયા હજી બધા પહેરે છે, કારણ કે હજી ક્યારેક ક્યારેક ઊભા રહી જાય ને માસ્કનો દંડ લે છે એટલા બધા પહેરે છે. તો આ જ એક મોટી ખામી છે વિકાસશીલ દેશની મિત્રો, આ જ એક મોટી ખામી છે વિકાસશીલ દેશની. બરોબર, ઘણા બધા પ્રશ્નો છે એવા કે જેના કારણે છે આપણી તબીબી સુવિધાઓ છે એ આપણને સરખી રીતે મળી ન શકતી અને ગરીબીનું પ્રમાણ વધારે છે. બરોબર, તો આ રીતે મિત્રો આપણો છે એ 3જા નંબરનો નિર્દેશાંક અહીં કણે થાય છે પૂરો તબીબી સગવડો. બરોબર, તબીબી સગવડો. આગળ આપણે છે એ ચર્ચા કરી કે ભાઈ છે એ અપેક્ષિત આયુષ્ય અને બાળ મૃત્યુ દર. બરોબર, એની પહેલાં આપણે વાત કરી
તો કે એની પહેલાં આપણે કુપોષણનું પ્રમાણ, આવી રીતે 3 મુદ્દાઓની આજે ચર્ચા કરીએ આપણે આપણા બીજા પ્રશ્નની અંદર. કુપોષણનું પ્રમાણ, પછી બીજું બાળ મૃત્યુ અપેક્ષિત આયુષ્ય અને બાળ મૃત્યુ દર, અને ત્રીજું છે એ તબીબી સેવાઓ. આ 3 મુદ્દાને આપણા પ્રશ્નના 4 મુદ્દા, અને પહેલો જે મુદ્દો આપણે ભણ્યા નીચી માથાદીઠ ઘરગથ્થુ વપરાશી ખર્ચ, આ 4 મુદ્દા આપણે આ પ્રશ્નના ભણ્યા. ગરીબીના નિર્દેશાંકોની અંદર આ 4 મુદ્દા આપણે ભણ્યા. બરોબર. તો મિત્રો આજના જે મેં તમને 3 મુદ્દા ભણાવ્યા છે, એ કુપોષણનું પ્રમાણ, પછી છે એ અપેક્ષિત આયુષ્ય અને બાળ મૃત્યુ દર, અને ત્રીજો આપણે એક ભણ્યા એ તબીબી સેવાઓ, તબીબી સગવડો. બરોબર. તો આ રીતે મિત્રો આ 3 મુદ્દાને આધારે હું તમને જે કાંઈ છે એ પ્રશ્ન આપું, એ પ્રશ્નો અથવા તો જે હોમવર્ક આપું એ હોમવર્ક તમે કરી નાખજો, લખી નાખજો, વાંચજો. બરોબર. વાંચવાનું ભૂલવાનું છે નહીં. જ્યારે જ્યાં પણ પ્રશ્ન થાય એ પ્રશ્ન તમારે અહીંયા શનિવારે તમે આવો જ છો, બરોબર, એ તમારે પ્રશ્ન કરી નાખવાનો. કાંઈ પણ તકલીફ થાય તો ગમે ત્યારે તમારે પ્રશ્ન કરવાનો, પણ વાંચજો. વાંચવું વાંચવું ને વાંચવું, બીજું કાંઈ આપણે કરવું નહીં. કારણ તો કે કારણ આપણે 12મા ધોરણના વિદ્યાર્થી છીએ. એકલું આપણને મનમાં વાંચવું વાંચવું ને વાંચવું જ થવું જોઈએ, બીજું કાંઈ થવું જોઈએ નહીં. આપણે બધાને સારા એવા પર્સન્ટાઇલ છે એ 12મા ધોરણની અંદર લાવવા છે, એટલા માટે. બરાબર. તો ચાલો આજે અહીંયા સુધી રાખીએ છીએ. આવતા લેક્ચરમાં મિત્રો છે એ આપણે અહીંથી આગળ આ પ્રશ્નની વાત કરશું. તો અસ્તુ મિત્રો, જય ભારત, જય હિન્દ.